નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે પણ સરકારની વિવિધ યોજનાઓ અને સબસિડીનો લાભ લેવા માંગો છો? જો તમે ખેતીવાડી, બાગાયતી, પશુપાલન કે મત્સ્યપાલન વિભાગની યોજનાઓનો લાભ લેવા માંગતા હો, તો વર્ષ 2026 માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આઈ ખેડૂત પોર્ટલ પર કોઈ પણ યોજનાનું ફોર્મ ભરતા પહેલા આધાર KYC કરવું ફરજિયાત છે. જો આ પ્રક્રિયા બાકી હશે તો તમે યોજનાનો લાભ નહીં લઈ શકો. આજના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું કે ઘરે બેઠા મોબાઈલથી આ KYC કેવી રીતે પૂર્ણ કરવું. વિડીયો ખૂબ જ મહત્વનો છે, તો અત્યારે જ લાઈક કરી દો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌ જાણો જ છો કે ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલનની સબસિડી માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 દ્વારા ઓનલાઈન અરજીઓ લેવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે અરજી કરવા માટે એક નવો નિયમ લાવવામાં આવ્યો છે. હવેથી તમે કોઈ પણ યોજનામાં અરજી કરશો ત્યારે તમારું આધાર ઓથેન્ટિકેશન કરવામાં આવશે. સરળ ભાષામાં કહું તો તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ નંબર પર એક એટલે કે OTP આવશે. આ OTP નાખ્યા પછી જ તમારી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ચાલો મિત્રો, વિડિયાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલ કે લેપટોપમાં ગૂગલ ઓપન કરો અને ત્યાં આઈ ખેડૂત લખીને સર્ચ કરો. તમારી સામે જે પહેલી જ સત્તાવાર વેબસાઇટ આવે iKhedut.gov.in તેના પર ક્લિક કરો. વેબસાઇટ ખુલતા જ હોમ પેજ પર તમને લાભાર્થી નોંધણી એટલે કે બેનિફિશિયરી રજિસ્ટ્રેશનનો એક વિકલ્પ દેખાશે. KYC કરવા માટે આપણે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી સામે જે નવું પેજ ખુલશે ત્યાં તમારે તમારી પ્રાથમિક વિગતો આપવાની છે. લાભાર્થીનો પ્રકાર: જો તમે વ્યક્તિગત રીતે ખેતી કરો છો તો ખેડૂત સિલેક્ટ કરો. જો કોઈ મંડળી કે સંસ્થા હોય તો સંસ્થાકીય વિકલ્પ પસંદ કરો. મોબાઈલ નંબર: તમારો હાલમાં ચાલુ હોય તેવો મોબાઈલ નંબર અહીં દાખલ કરો. આધાર કાર્ડ નંબર: તમારો 12 આંકડાનો આધાર નંબર ખૂબ જ ચોકસાઈપૂર્વક અહીં ટાઈપ કરો. મિત્રો, અહીં KYC વેરિફિકેશન માટે બે રસ્તા છે. બાયોમેટ્રિક એટલે કે જો તમારી પાસે ફિંગરપ્રિન્ટ મશીન હોય તો તમે આ વિકલ્પ પસંદ કરી શકો છો. OTP એટલે કે સૌથી સરળ રીત: જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો OTP વિકલ્પ પસંદ કરી સેન્ડ OTP પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર 6 આંકડાનો એક કોડ આવશે, તેને આપેલા બોક્સમાં લખીને વેરીફાઈ કરો. જેવું તમે OTP સબમિટ કરશો એટલે આધાર કાર્ડ મુજબ તમારું નામ, જન્મ તારીખ, લિંગ અને સરનામું સ્ક્રીન પર ઓટોમેટિક આવી જશે. ચકાસણી: આ બધી વિગતો એકવાર ધ્યાનથી ચેક કરી લો. કેપ્ચા: નીચે આપેલ કેપ્ચા જેમ કે કોઈ સાદો સરવાળો નો જવાબ લખીને સાચવો અને આગળ વધો પર ક્લિક કરો. હવે છેલ્લા સ્ટેપમાં વેરિફિકેશન: તમારે ફરી એકવાર મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે. OTP આવ્યા બાદ તેને સબમિટ કરો. ઈમેલ: જો તમારી પાસે ઈમેલ ID હોય તો લખો, નહીંતર તેને ખાલી પણ છોડી શકાય છે. પાસવર્ડ: અહીં તમારે એક મજબૂત પાસવર્ડ સેટ કરવાનો રહેશે જે તમને ભવિષ્યમાં લોગિન કરવા માટે કામ લાગશે. પાસવર્ડ ફરીથી કન્ફર્મ કરો, કેપ્ચા સોલ્વ કરો અને સબમિટ બટન દબાવો. બસ મિત્રો, આટલું કરતાં જ તમારું આધાર KYC સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. હવે તમે વર્ષ 2026ની કોઈ પણ સરકારી યોજના માટે અરજી કરવા પાત્ર છો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે WhatsAppમાં ચોક્કસ શેર કરજો, જેથી તેમને પણ મદદ મળી રહે. ખેતી અને સરકારી સહાયને લગતી આવી જ સચોટ માહિતી માટે જોતા રહો આવો જાણીએ વિથ AI. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.